સ્વાગત છે મિત્રો ફરી પાછું ટ્રેડિંગ ટોક્સના ડેલી એનાલિસિસ વિડીયો. તો વાત કરીએ કે આજે સરસ મજાની નિફ્ટી અને બેંક નિફ્ટીમાં મોમેન્ટમ તો આવી, પણ મોમેન્ટમ કેવી આવી છે તો કે ઓપ્શનના પ્રીમિયમ ચાલ્યા વગરની મોમેન્ટમ આજે આવી છે. ખાસ કોઈ લાંબી મોમેન્ટમ આજે માર્કેટની અંદર બતાણી નથી, પણ આપણે જે એનાલિસિસ કરીએ છીએ ને એનાલિસિસ પ્રમાણે માર્કેટ 100% ચાલ્યું છે. માર્કેટનો ટ્રેન્ડ અપ છે. લાસ્ટમાં ક્લોઝિંગ ટાઈમે પોલ એન્ડ ફ્લેગ પેટર્ન બનાવી હતી. ગેપ અપ ઓપનિંગ થાય છે માર્કેટનું. તો જે લોકો અહીંયાથી BTST ટ્રેડ લઈને આવ્યા છે એનું સવારમાં અહીંયા પ્રોફિટ બુકિંગ થયું છે. પ્રોફિટ બુકિંગ થયા પછી નીચેની બાજુ ફરી પાછો અહીંયા સપોર્ટ બનાવ્યો છે. સપોર્ટ પાસે એક હમર કેન્ડલ બનાવીને માર્કેટ ધીરે ધીરે અહીંયાથી એક અપસાઇડની મુવમેન્ટ આવી છે. તો આ રેન્જની વચ્ચેથી છે ને એક મુવમેન્ટમ સારી હતી. બાકી આ જેટલી રેન્જ છે આજે દિવસ અંદર માર્કેટની અંદર તો પ્રીમિયમમાં જોઈએ ને કોઈ જાતની મુવમેન્ટ આપણને જોવા મળી નથી. તો આવતીકાલની અંદર નિફ્ટીની અંદર ટ્રેડ ક્યાં પ્લાન કરી શકાય, કયા સપોર્ટ અને રેઝિસ્ટન્સ હવે આપણી માટે નવા બની રહ્યા છે. તો અત્યારે માર્કેટના ટ્રેન્ડની વાત કરીએ તો શોર્ટ ટાઈમ માટે માર્કેટનો જે ટ્રેન્ડ છે એ હવે અહીંયા અપ થઈ ગયો છે. કારણ આપણું જે છેલ્લું લેવલ હતું એ લેવલ કયું હતું આપણું તો કે 24,350ની ઉપર નિફ્ટીએ અત્યાર સુધીમાં એક વાર ક્લોઝિંગ નથી આપ્યું. આપણે 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તો આપણા જે લેવલ હતા એ લેવલની પાસેથી ઘણી વાર માર્કેટ નીચે આવી ગયું છે. તો આ જે રેન્જ છે હવે ઉપરની બાજુ તો એ 500નું રેન્જ છે. 24,500 આજુબાજુ આપણને એક નાનો અમથો રેઝિસ્ટન્સ મળી શકે છે. ને જો ત્યાંથી માર્કેટ હવે હોલ્ડ કરે છે એટલે કન્ટિન્યુ જોઈએ ને તો 3 દિવસની અંદર માર્કેટમાં એક સરસ મજાની અપસાઇડની મુવમેન્ટમ કન્ટિન્યુ છે. એટલે શોર્ટ ટર્મ માટેની વાત કરીએ ને તો અહીંયા એક બુલિશ સ્ટેન્ડ થઈ ગયો છે. હવે આને સાવ બુલિશ કરવા માટે શું કરવાનું છે? પહેલા તો કે 24,600ની ઉપર 1 ડેની ટાઈમ ફ્રેમમાં ક્લોઝિંગ આવે. પછી અહીંયા આ રીતે જે અહીંયા માર્કેટ હોલ્ડ કરતું હતું ને હોલ્ડ કરે અને નીચેની બાજુ બ્રેક કર્યા વગર અહીંયા હોલ્ડ કરી અને ફરી પાછું જો અપસાઇડનું બ્રેકઆઉટ આપે છે તો અહીંથી 1000 પોઈન્ટની મુવમેન્ટમ આપણને આવવાવાળા દિવસોની અંદર જોવા મળી શકે છે. તો સરસ મજાનું ક્લોઝિંગ 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર આપ્યું છે માર્કેટે. તો વાત કરીએ કે આવતીકાલની અંદર ટ્રેડ ક્યાં પ્લાન કરી શકાય તો મોસ્ટલી માર્કેટ ગેપ અપ ઓપનિંગ થાય એવા ચાન્સીસ વધારે છે. હવે માર્કેટનો ટ્રેન્ડ ક્યાં સુધી આપણે અપ માનવાનો છે તો કે આવતીકાલે માર્કેટનું ગેપ અપ ઓપનિંગ અહીંયા આજુબાજુ થાય છે અથવા તો અહીંયા વચ્ચે ક્યાંય થાય છે અથવા તો 500 આજુબાજુ થાય છે, અહીંયા 540 આજુબાજુ. તો અહીંયા એક રેઝિસ્ટન્સ મળવાના ચાન્સીસ છે. માર્કેટ સવારમાં કેવી રીતે અહીંયા નીચે આવે છે, નીચે આવ્યા પછી અહીંયા સપોર્ટ બનાવશે. તો સપોર્ટની રેન્જ જે છે હવે આપણી 490 અને ઉપરની બાજુ જે રેઝિસ્ટન્સ બનશે એ 540નો બનશે. એટલે કે આ રેન્જની વચ્ચે માર્કેટની અંદર ધ્યાન રાખવાનું છે. આ રેન્જને હોલ્ડ કર્યા પછી જો બ્રેક કરે છે ને તો એક અપસાઇડની મુવમેન્ટમ આવશે. અને ઉપરની બાજુ જે છે એ 24,600નું જે આપણું મેઇન રેઝિસ્ટન્સ ઝોન છે કે ત્યાંથી માર્કેટ હોલ્ડ કર્યા પછી નીચે આવ્યું હતું તો એ રેઝિસ્ટન્સ ઝોન પાસે આવશે. અને ત્યાં હોલ્ડ કર્યા પછી જો બ્રેક કરશે ને તો માર્કેટનો ટ્રેન્ડ જે છે ને એ અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ જશે. માર્કેટને ક્યાં સુધી નીચે કોઈ પુટમાં પ્લાનિંગ બનાવવાનું, એટલે કે પુટની અંદર ટ્રેડ પ્લાન કરો છો તો સ્કેલ્પિંગ કરો છો તો બરાબર છે. અહીંયાથી એટલું સ્કેલ્પિંગ કર્યું છે એ બરાબર છે, આ સ્કેલ્પિંગ કર્યું છે એ બરાબર છે. પણ આવો જો ટ્રેન્ડ કેપ્ચર કરવો હોય તો એ ટ્રેન્ડને કેપ્ચર કરવા માટે હવે લાસ્ટ જે આ આપણું 300થી 400નું 350થી લઈને 400નું જે લેવલ છે ને હવે આપણી માટે પહેલા રેઝિસ્ટન્સનું કામ કરતું હતું. માર્કેટ હવે નીચેની બાજુ આવશે ત્યારે આ રેન્જની વચ્ચે સપોર્ટનું કામ કરશે. તો માર્કેટ ફરી પાછું અહીંયાથી એક અપસાઇડની મુવમેન્ટમ કરવાના ચાન્સીસ છે. અને જો 350ની નીચે હવે માર્કેટ હોલ્ડ કરે છે અને આ જે લો છે એટલે કે આજનો જે લો છે એને બ્રેક કરીને માર્કેટ નીચેની બાજુ જાય છે ને ત્યારે માર્કેટના સેન્ટિમેન્ટ થોડા ખરાબ થવાના ચાન્સીસ છે. ત્યાં સુધી માર્કેટનો ટ્રેન્ડ જે છે નીચેની બાજુ આવે છે. તો હવે સપોર્ટ ગોતવાનો છે. સપોર્ટ પાસેથી ફરી પાછું એક માર્કેટની અંદર મોમેન્ટમ અપસાઇડની જોવા મળશે. વાત કરીએ કે માર્કેટનું ઓપનિંગ કદાચ ફ્લેટ થાય છે તો ફ્લેટ ઓપનિંગની સાથે વેઇટ એન્ડ વોચ કરવાની છે. નીચેની બાજુ કદાચ પહેલી કેન્ડલ બનાવે છે તો અહીંયા સુધી વેઇટ કરવાનું છે. અહીંયા કોઈ અમર કેન્ડલ સારી બને છે, મારું બાજુ કેન્ડલ બને છે, એટલે કે આવી કોઈ કેન્ડલ અહીંયા બુલિશ આપણને જોવા મળે છે તો અહીંયાથી એક અપસાઇડનો ટ્રેન્ડ પ્લાન કરી શકાય. ને જે ઉપરનો રેઝિસ્ટન્સ છે હવે આપણો 450નો રહેવાનો છે. એટલે ત્યાં સુધી આ મુવમેન્ટ આપણે કેપ્ચર કરીએ તો મુવમેન્ટમ છે 50થી 60 પોઈન્ટની. તો આની અંદર સ્કેલ્પિંગ થાય પણ માર્કેટનો ટ્રેન્ડ ઉપર જવાની શક્યતા છે. એટલે કે જ્યાં સુધી નીચેનું આ લેવલ છે ને બ્રેક નથી કરતું ત્યાં સુધી કોઈએ પુટની અંદર એન્ટર કરવું નહીં. જો પુટની અંદર એન્ટર કરશો અને ટ્રેડ પ્લાન કરશો તો પછી અહીંયા ટ્રેપ થવાના ચાન્સીસ છે. તમારા નીચેની બાજુ કેન્ડલ જશે, ક્લોઝિંગ આપશે, પાછી બાજુની કેન્ડલની અંદર ખેંચી લેશે, એવું બની શકે છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો કે ટ્રેપ ન થવું હોય તો પુટની અંદર જ્યાં સુધી 350નું લેવલ છે એની નીચે માર્કેટ હોલ્ડ નથી કરતું, એટલે કે આની નીચે આવી જાય માર્કેટ અહીંયા હોલ્ડ કરે, હોલ્ડ કર્યા પછી જો નીચેની બાજુ જાય છે તો એક સારી મુવમેન્ટમ મળવાના ચાન્સીસ છે. માર્કેટનું ઓપનિંગ કદાચ ગેપ ડાઉન થાય છે તો આ રેન્જની આજુબાજુ જો ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો અહીંયાથી પહેલી કેન્ડલની સાથે એક બાઇંગ મુવમેન્ટમ બની શકે છે. ઉપરની બાજુ હવે
મોમેન્ટમ સારી આવવાના ચાન્સીસ છે. નીચેની બાજુ એટલી વાર માર્કેટ આવે છે ત્યાંથી તો એક રિજેક્શન ઝોનમાંથી જ માર્કેટ ફરી પાછું ઉપર જાય છે, એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. ગેપ ડાઉન પણ ઓપનિંગ થાય છે તો પહેલી કેન્ડલ બીજી કેન્ડલની અંદર જો બુલિશ મોમેન્ટમ દેખાય છે તો ફરી પાછી એક અપસાઇડની મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે. એટલે નિફ્ટીની અંદર ખાસ ધ્યાન રાખજો. નિફ્ટીની અંદર થોડી હવે વોલેટિલિટી વધતી દેખાશે. વાત કરીએ બેંક નિફ્ટીની અંદર તો બેંક નિફ્ટીની અંદર જે મોમેન્ટમ પેન્ડિંગ હતી, આપણે વાત થઈ હતી કે આની મોમેન્ટમ પેન્ડિંગ છે, તો સવારથી લઈએ તો સવારનું ઓપનિંગ ક્યાં થયું છે તો જોઈ લો તમે કે મેં કાલના લેવલે કીધું હતું કે જો 300 અને 500 ના લેવલ જો બ્રેક કરી જશે તો મોમેન્ટમ એક અપસાઇડની રહેશે. તો આજે સરસ મજાના ઘણા દિવસ પછી અહીંયા ફ્લેગ પેટર્ન બની, ગેપ અપ ઓપનિંગની સાથે મસ્ત એની બુલિશ કેન્ડલ બની છે. બુલિશ કેન્ડલ પછી ધીરે ધીરે અપસાઇડની એક મોમેન્ટમ ક્રિએટ થઈ છે અહીંયા, અને પછી આખું દી માર્કેટ થઈ ગયું સાઇડવેઝ. એટલે આમ ગણો ને તો અહીંથી જ જે મોમેન્ટમ હતી એ જ મોમેન્ટમ આપણને એક બે કેન્ડલની અંદર જોવા મળી હતી. બાકી જે છે એ સાઇડવેઝ મોમેન્ટમ હતી, કોઈ ખાસ મોમેન્ટમ નથી. પણ સારું શું કામ છે ખબર છે કે આપણી માટે રેઝિસ્ટન્સ ઝોન હતો 500 થી લઈને 600 નો, 52,500 થી 600 ની જે રેન્જ હતી, રેન્જની ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું છે. અને આવતીકાલનું માર્કેટ જે છે હવે ગેપ અપ ઓપનિંગ થાય છે તો ઉપરની બાજુ જે હવે આપણી પાસે લેવલ છે એ લેવલ આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો આ લાસ્ટ આપણે જે 750 નો હમણાં જે હાઈ લગાવી નીચે આવ્યું હતું ને ત્યાં છેલ્લે માર્કેટે રેઝિસ્ટન્સ લીધું છે ને ત્યાં માર્કેટ અહીંયા ઊભું છે. હવે જો આ રેન્જની ઉપર જાય છે તો ક્યાં સુધીના ટાર્ગેટ પ્લાન કરી શકાય છે તો 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર જઈએ અને ઉપરની બાજુ જોઈએ તો હવે ક્યાં સુધીના આપણને ટ્રેડ સારા મળી શકે છે. તો અહીંયા બેંક નિફ્ટીની અંદર જોઈએ ને તો મોમેન્ટમનો જે ટ્રેન્ડ હતો નેગેટિવ, એ નેગેટિવ ટ્રેન્ડમાંથી અત્યારે જે ક્લોઝિંગ જોવા મળ્યું છે એ આજ દિવસ સુધી અહીંયા એકેય બાજુ આપણને કેન્ડલનું ક્લોઝિંગ જોવા નથી મળ્યું. આપણે થોડું અહીંયા ડ્રોઈંગને રિમૂવ કરી નાખીએ તો તમને સમજાશે કે માર્કેટનો જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ આ દિવસ જે છે આની ઉપર કોઈ દી ક્લોઝિંગ જોવા નથી મળ્યું આપણને. અહીંયા પણ માર્કેટ ઉપર ગયું, ટ્રેપ કર્યું, ફરી પાછું નીચે માર્કેટ 2 દિવસ હોલ્ડ કર્યા પછી ફરી પાછી મોમેન્ટમ અપસાઇડની આવી ગઈ. તો હવે નીચેની બાજુ જે આપણો સપોર્ટ બને છે બેંક નિફ્ટીની અંદર લોંગ પોઝિશન બનાવી છે કોઈ માટે તો 51,770 આજુબાજુનું જે લેવલ છે એ લેવલથી માર્કેટની અંદર ફરી પાછી એક અપસાઇડની મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે. એટલે નીચેની બાજુ ખાસ ધ્યાન રાખજો. અને હવે 52,700નું જે લેવલ છે આપણી માટે રેઝિસ્ટન્સનું કામ કરશે ને એ જો બ્રેક કરશે તો ઉપરની બાજુ હવે સીધા આપણને ટાર્ગેટ કેટલો મળી શકે? સીધો 52,700 થી લઈને 53,250 300 સુધીના લેવલ જોવા મળી શકે છે. અને ઉપરની બાજુ જાય છે તો ફરી પાછા આપણને 53,700 500 ત્યાં સુધીના રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે. અને એની ઉપર જાય છે તો પછી આ 54,000નું લેવલ છે એને પણ બ્રેક કરીને માર્કેટ ફરી પાછી એક નવા ઓલ ટાઈમ હાઈ આપણને જોવા મળી શકે છે. એટલે આનો બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીનો ટ્રેન્ડ છે એ થોડો અહીંયાથી ચેન્જ થઈ ગયો છે, કેમ કેટલી વાર માર્કેટ અહીંયા આવતું હતું તો માર્કેટની અંદર અહીંયા આપણને રેઝિસ્ટન્સ જોવા મળતો હતો. આ રેન્જની અંદર પણ રેઝિસ્ટન્સ જોયો છે, પણ આજની જે કેન્ડલ છે એ સરસ મજાની એક બુલિશ કેન્ડલ છે. એ ક્લોઝિંગ આવ્યું છે આપણા જે રેઝિસ્ટન્સ ઝોનની ઉપર. તો આવતીકાલની અંદર માર્કેટમાં એક અપસાઇડની મુવમેન્ટમ આવે તો અહીંયા સુધીની મુવમેન્ટમ આવશે, પછી અહીંયા રિટ્રેસમેન્ટ આવું થવું જરૂરી છે એ જ લેવલ ઉપર કે 52,700ની જે રેન્જ છે એ રેન્જની ઉપર રેઝિસ્ટન્સ લેવું જરૂરી છે. હોલ્ડ કર્યા પછી જો ઉપર જાય છે તો અહીંયાથી એક ધીરે અપસાઇડની મુવમેન્ટમ આવશે ને ફરી પાછા આપણને માર્કેટની અંદર ઓલ ટાઈમ હાઈ જોવા મળશે. વાત કરીએ હવે આવતીકાલની અંદર કેવી રીતે આની અંદર ટ્રેડ પ્લાન કરવાના છે તો માર્કેટની મુવમેન્ટમ ખૂબ સરસ છે. જો એનાલિસિસના વિડીયો જોવો છો તો સમજાય તમને કે કેવી રીતે આપણે એનાલિસિસ કર્યું હતું ને માર્કેટનો જે ટ્રેન્ડ હતો એ અપસાઇડનો બની ગયો હતો. તો અહીંયા લાસ્ટમાં ફ્લેગ પેટર્ન પણ બની હતી. આ ટેલિગ્રામની અંદર આપણે અપડેટ પણ કરી છે. સવારની મુવમેન્ટમ સરસ મજાની આવી ગઈ છે. આવતીકાલની અંદર બેંક નિફ્ટીમાં જો ફ્લેટ ઓપનિંગ થાય છે તો આ રેન્જની વચ્ચે કોઈ ટ્રેડ પ્લાન કરવાના નથી. અહીંયા માર્કેટ હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી ઉપર જાય છે તો એક અપસાઇડની મુવમેન્ટમ આવશે અને સીધો ટાર્ગેટ અહીંયા સુધીનો આવી શકે છે. પણ માર્કેટનો વન વે મુવમેન્ટમ આવે એવા ચાન્સ નથી. માર્કેટ આવી રીતે પણ ઉપર ધીરે જઈ શકે છે. અને પ્રીમિયમ મુવમેન્ટમ કરવા ખાસ જરૂરી છે. જો પ્રીમિયમની અંદર મુવમેન્ટમ નથી આવતી તો જે હાલનો દિવસ છે ને એ પણ આપણી માટે ફેલ જતો રહેશે. માર્કેટમાં જે લોકો BTST પ્લાન બનાવી રહ્યા છે, BTSTનો પ્લાન શું હતો કે માર્કેટની અંદર એક જે મુવમેન્ટમ હતી, મુવમેન્ટમ સરસ મજાની જોવા મળી હતી. આપણા લાસ્ટ ઘણા સમયથી જે રેઝિસ્ટન્સ બનતો હતો એ રેઝિસ્ટન્સને બ્રેક કર્યા પછી માર્કેટ એક સરસ મજાની મુવમેન્ટમ આવી છે. હવે આ લેવલની ઉપર જ્યાં સુધી માર્કેટ હોલ્ડ કરે છે, આવતીકાલે કદાચ માનો કે ગેપ અપ અહીંયા ખુલે છે, માર્કેટ એક બે કેન્ડલની અંદર નીચે આવે છે તો અહીંયા સપોર્ટ બનાવી શકે છે. નીચે આવીને જે ક્લોઝિંગ છે ત્યાં સપોર્ટ બનાવીને ફરી પાછું માર્કેટ એક અપ ટ્રેન્ડ કન્ટિન્યુ કરી શકે છે. તો ગેપ અપ ઓપનિંગ થાય છે તો ધ્યાન રાખવાનું છે રિટ્રેસમેન્ટ આવ્યા પછી કોઈ અમર કેન્ડલ સારી બને છે તો ત્યાંથી ફરી પાછો એક અપસાઇડનો ટ્રેન્ડ બની શકે છે. તો લેવલ કયું છે તો કે 52,700 થી લઈ અને 800ની જે રેન્જ છે આ રેન્જની વચ્ચે કોઈ અહીંયા અમર કેન્ડલ બને છે અથવા તો કોઈ મારુબોજુ કેન્ડલ બને છે તો અપસાઇડની મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. આજનું જે ક્લોઝિંગ છે એ ક્લોઝિંગની પાસે જો પણ
માર્કેટ આવે છે અને ફરી પછી અહીંયા મુમેન્ટમ અપસાઇડની દેખાય છે, તો અપસાઇડની મુમેન્ટમ આવવાના ચાન્સીસ છે. આની અંદર થોડું સેલિંગ ક્યાં આવી શકે છે, તો કે ભાઈ 52,500નું જે લેવલ છે એ લેવલની નીચે માર્કેટ હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી બ્રેકડાઉન કરે છે, તો અહીંયા સુધીના લેવલ એટલે કે 300 થી 350 પોઈન્ટની મુમેન્ટમ જે છે ને એ આપણને અહીંયા મળી શકે છે. આ જે મુમેન્ટમ છે ને એને અહીંયાથી ફીલ કરી શકે છે ને ફરી પાછું અહીંયાથી સપોર્ટ બનાવી માર્કેટ ફરી પાછું ઉપર જઈ શકે છે. અને આ લેવલને જો બ્રેક કરે છે એટલે હવે આપણી માટે જે ડે લો છે એ દિવસના આપણી માટે કામ કરશે. એટલે કે અહીંયાથી માર્કેટ 2 દિવસની અંદર અપસાઇડની મુમેન્ટમ કન્ટિન્યુ કરી છે, તો આ લેવલ હવે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. જે લોકો અહીંયા પોઝિશન ટ્રેડ બનાવ્યા છે ને એ લોકોના બધાના એસએલ આ લો આજુબાજુ રહેશે, અથવા તો અહીંયા ક્લોઝિંગ જે છે પરમ દિવસનું ક્લોઝિંગ આજુબાજુ અહીંયા રહેશે. તો આ લોને બ્રેક કરે છે અહીંયા નિફ્ટી, બેંક નિફ્ટી, તો એક ડાઉન સાઇડ મુવમેન્ટ આવવાના ચાન્સીસ છે. બાકી અહીંયાથી સપોર્ટ એને ફરી પાછો મળીને માર્કેટ ઉપર જઈ શકે છે. અહીંયાથી સપોર્ટ મળીને ઉપર જઈ શકે છે માર્કેટ, અહીંયા સપોર્ટ લઈને ઉપર જઈ શકે છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે માર્કેટની અંદર હવે સપોર્ટ ઝોન ગોતવાના છે. જ્યાં સુધી માર્કેટનો ટ્રેન્ડ ફરી પાછો આપણને નેગેટિવ નથી દેખાતો ત્યાં સુધી સાચવીને કામ કરવાનું છે. માનો કે માર્કેટનું ગેપ ડાઉન ઓપનિંગ થાય છે, તો અહીંયા બધા લેવલ છે, આ લેવલેથી ફરી પાછું આપણે બાઇંગનો પ્લાન કરવાનો છે. જ્યાં સુધી આ લેવલની નીચે હોલ્ડ નથી કરતું ત્યાં સુધી આપણો જે ટ્રેન્ડ છે એ અપસાઇડનો ટ્રેન્ડ કન્ટિન્યુ રહેશે. એટલે ખાસ કરીને મિત્રો ધ્યાન રાખજો, લેવલને ધ્યાનમાં રાખી લેજો. ટેલિગ્રામ જોઈન નથી કરી તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોઈન કરી લેજો. વિડીયો ગમ્યો છે તો લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, મિત્રો સાથે શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોનને દબાવી દેજો જેથી કરી તમને વિડીયો ટાઈમ ટુ ટાઈમ નોટિફિકેશન મળ્યા કરે. ચાલો મિત્રો મળીએ છીએ ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.